રાજકોટમાં પૌત્ર દ્વારા સગા દાદાની હત્યા કરવાના ચકચારી બનાવમાં એસપી આરએસ બારિયાએ મહત્વનો ખુલાસો કર્યો। આરોપી પૌત્ર મોહિત મિયાત્રાએ પોતાના દાદા અરજણભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અરજણભાઈ પાસે 7 વીઘા જમીન હતી અને મોહિતે દાદા પાસે પૈસાની માંગ કરી આ જમીન પર ધિરાણ લીધો હતો। જો કે ધિરાણના નાણાં પરત ન ભરી શકવાના કારણે દાદા અને પૌત્ર વચ્ચે અવારનવાર તકરાર થતી હતી, જેનો અંત કરુણ હત્યામાં પરિણમ્યો। તો આ એમના જે પૌત્ર મોહિત છે એને 2.5 લાખ રૂપિયા ધિરાણ લીધેલું। ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો, એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં। આ બાબતની એમને ખટરાક ચાલતો હતો અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતાં આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે।